અનુસૂચિત જાતિની જમીનના મામલે આ મીટિંગ મળી હતી, જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળીની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી। અમુક ખરાબા અને ડુંગરાળ જમીનને બદલે ખેતીલાયક જમીન મળે અને સમાજના લોકોને રોજી રોટી મળી રહે એ હેતુથી 100 આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું હતું ને અગાઉ પણ આ જ બાબતે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવેલ હતું કે મંડળીના પદાધિકારીઓ દ્વારા જમીન બારોબાર વેચી નાખી ભ્રષ્ટાચાર આચરીને ખીચા ભરી લીધા છે। એ જમીન પરત અપાવે એવી સરકાર પાસે માંગ કરવામાં આવેલ હતી। આ તકે પ્રેમપરાના દાનવીર વિસામણભાઈ ઢોળાએ ફ્રી ચાલતી નિર્દોષાનંદ ટીમ્બી હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન કરેલ હતું। એ બાબતે વિસામણભાઈ ઢોળાનું સન્માન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય ગોવિંદ મહારાજ, SS પરમાર સાહેબ, ભૂપતભાઈ વાળા, પરેશભાઈ પટની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય વાળા, ધારી। બાપુ, આજનું આયોજન શું હતું? આ મીટિંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે, એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે, એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે 1000 માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો। એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી સરકારને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા આગેવાનો જે દિશા તરફ આ જમીન અપાવવા માટે પ્રયત્નો કરે છે એની અંદર એમને સફળતા મળે એવા આશીર્વાદ હું એમને આપું છું। સાહેબ, આજનું તમારું કાર્યક્રમ શું હતું? સાહેબ, આજે ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય અહીંયા નવાપરામાં ગૌતમભાઈ દાફડાની વાડીએ એક કાર્યક્રમ રાખેલો, જેમાં તાજેતરમાં ટીમ્બી હોસ્પિટલ ખાતે લગભગ 1 કરોડ રૂપિયા જેટલું મહાત્મા રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અદકેરું બહુમાન કરવામાં આવેલું। એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી, જેથી એ જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવા લાયક નથી। એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબેની જે જમીન છે એના બદલે અમે સારી જમીન મેળવી લઈએ, એના માટે આજે 800 થી 1000 જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ। આજે 4 કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ। અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા। એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનોએ ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને અંતે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને 800 જેટલા સૌ આગેવાનો ગણનાયક નેતાઓ કહી શકાય એવા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે।